જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત 84 વૈષ્ણવની વાર્તાજીમાંથી વાર્તા પ્રસંગ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નરદાસજી ગોળિયા બ્રાહ્મણ બંગાળના તેમની વાર્તાનો ભાવ કહે છે. નરહરદાસજી બંગાળમાં પ્રગટ્યા. લીલામાં એ કુમારિકા યુથમાં છે. ત્યાં એમનું નામ સુગંધરા છે. નરહરદાસ મોટા થયા ત્યારે તેમની પ્રીતિ શ્રી જગન્નાથરાયજીમાં લાગી. એક વખત તો 1 વર્ષ સુધી જગન્નાથજીમાં જ રહ્યા. પછી ઘેર આવ્યા ત્યારે પિતાએ કહ્યું કે બેટા, હું તો હવે વૃદ્ધ થયો છું. તું યજમાન પાસે તો જતો નથી, તો મારા મર્યા પછી કેવી રીતે ખાઈશ? તું વારંવાર જગન્નાથરાયજીના દર્શન કરવા જાય છે. તને જગન્નાથરાયજી કશું આપે છે? ત્યારે નરહરદાસે કહ્યું કે જગન્નાથજી આખા જગતને આપે છે અને મને પણ આપે છે. આજ પછી તમે મને કશું આપતા નહીં. પછી જોજો કે જગન્નાથરાયજી મારું પાલન પોષણ કરે છે કે નહીં. ત્યારે નરહરદાસના પિતાએ કહ્યું કે જો જગન્નાથજી બધાયને આપે છે તો લોકોની ભેટ પૂજા કેમ લે છે? આ બધા કહેવાવાળા જ છે, આપવાવાળો કોઈ ઠાકુર છે જ નહીં. જ્યારે હું તને દ્રવ્યો આપું છું ત્યારે તું જઈ અને જગન્નાથજીના દર્શન કરી શકે છે. જો હું તને ના આપું તો તું ભીખ માંગીશ. ત્યારે નરહરદાસને બહુ જ ક્રોધ ચડ્યો અને પિતાને કહ્યું કે તું ભગવાનનો નિંદક છે. તેથી આજ પછી તારી પાસેથી હું કશું જ નહીં લઉં અને તારા ઘરમાં પણ નહીં રહું. તારું મુખ જોવું પણ ઉચિત નથી. તે એવી વાત કરી જે એક મ્લેચ્છ પણ આવી વાત ના કરે. આવું કહી અને ઘરેથી નીકળીને ચાલ્યા. ત્યારે પિતાએ બહુ જ સમજાવ્યો, વિનંતી પણ કરી ને કહ્યું કે બેટા, હું ચૂક્યો, મારી ભૂલ થઈ ગઈ. પણ નરહરદાસ દેવી જીવ છે, તેથી શ્રી ઠાકોરજીની નિંદા સાંભળી ના શક્યા. તેથી સીધા આવી અને જગન્નાથજીના દર્શન કર્યા. પણ કશું પાસે હતું નહીં. ત્યારે સમુદ્રને કિનારે જઈ અને બેઠા અને મનમાં નક્કી કર્યું કે હવે કોઈની પાસે કશું જ માંગવું નથી. જો માંગીને ગુજરાન ચલાવું તો ક્યારેક મારો પિતા અહીં આવે અથવા ઘેર બેઠા જાણે તો પાછો કહી સંભળાવશે કે મેં કહ્યું તું ને, એ જ થયું. તેથી હવે તો જગન્નાથજી આપશે તો જ ખાઈશ, નહીં તો જે થવાનું હશે એ મારું થશે. પછી રાત્રિ થઈ ત્યારે શ્રી જગન્નાથજી એક 16 વર્ષના બાળકનું રૂપ લઈ અને મહાપ્રસાદ લઈ અને આવ્યા અને કહ્યું કે એ બ્રાહ્મણ, મહાપ્રસાદ લે. ત્યારે નરહરદાસે કહ્યું કે હું મહાપ્રસાદની અવજ્ઞા કેવી રીતે કરી શકું? તેથી ભલે આપી જા, પણ મને તો શ્રી જગન્નાથજી સ્વયં આપશે ત્યારે જ હું મહાપ્રસાદ લઈશ. આવો મનમાં નિશ્ચય કર્યો છે. ત્યારે એ છોકરાના રૂપમાં પ્રભુ બોલ્યા કે આ મહાપ્રસાદ શ્રી જગન્નાથરાયજી તો આપી રહ્યા છે, બીજું કોણ આપવાનું હતું? તેમની ઈચ્છા વિના કોણ તને અહીં આપવા આવવાનું? ત્યારે પ્રસન્ન થઈ અને નરહરદાસે પ્રસાદ લીધો. પછી પ્રભુ તો પધાર્યા. પછી નરહરદાસ સૂઈ ગયો. ત્યારે શ્રી જગન્નાથરાયજીએ સ્વપ્નમાં આવી અને કહ્યું કે તું વહેલી સવારે શ્રી આચાર્યજીની પાસે જઈ અને એનો સેવક થજે. તેથી તારો સઘળો મનોરથ પૂર્ણ થશે. ત્યારે નરહરદાસે કહ્યું કે હું તો શ્રી આચાર્યજીને ઓળખતો જ નથી, તો હું ક્યાં જાઉં? ત્યારે શ્રી જગન્નાથજીએ કહ્યું કે શ્રી વલ્લભાચાર્ય પ્રસિદ્ધ છે. કોઈને પણ પૂછીશ તે તને બતાવશે કે શ્રી આચાર્યજીને મારું જ સ્વરૂપ માનજે. ત્યારે વહેલી સવારે નરહરદાસ ઉઠી અને પૂછતા શ્રી આચાર્યજી પાસે જઈ અને દંડોત કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ સામેથી કહ્યું કે આવો નરહરદાસ, તારી ટેક આવી જ હોવી જોઈએ. તું પિતાનો તિરસ્કાર કરી આવ્યો. જેમ પ્રહલાદે પિતાનું કહ્યું ના કર્યું, તેથી તારું નામ હવે નરહરદાસ સાચું સિદ્ધ થયું છે. પણ તું પુષ્ટિ માર્ગીય દેવી જીવ પરમ ઉત્તમ છે. ત્યારે નરહરદાસ જાણી ગયો કે આ તો સાક્ષાત ઈશ્વર જ છે. મારા પિતાની બધી વાત કહી દીધી. ત્યારે નરહરદાસે વિનંતી કરી કે મહારાજ, મને તમારા સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે છે, અત્યારે તો તારું ચિત્ત દ્રવ્યમાં છે, તેથી ભગવત નામ અત્યારે તને ફળશે નહીં. તેથી તું જઈ
અને સમુદ્રને કિનારે બેસીશ ત્યારે સમુદ્રની લહેરોમાંથી તને દ્રવ્ય મળશે. તે દ્રવ્યથી તે જે મનોરથ શ્રી જગન્નાથજીનો વિચાર્યો છે તે તું પહેલાં પૂર્ણ કર. પછી તને શરણે લઈશ. તું અમારો જ છે, તેથી હવે તને સંસાર દુઃખ બાધક નહીં થાય. ત્યારે નરહરદાસે કહ્યું કે મહારાજ, મારું મન દ્રવ્યમાં બહુ જ છે, જેથી મારો યશ ફેલાયો, મારા વખાણ થાય છે. એટલું દાન પુણ્ય કરવું છે કે મારો પિતા સાંભળી અને શરમાઈ જાય અને એ પણ કબૂલ કરે કે જગન્નાથજી આવા ઠાકુર છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તો તું જા, સમુદ્ર કિનારે તારો મનોરથ પૂરો કર. ત્યારે નરહરદાસ જ્યાં કોઈ ન હતું તે સમુદ્ર કિનારે જઈ અને બેઠો. ત્યારે જળની લહેરોમાં સોનું, રૂપું, હીરા, મોતી બધાનો ઢગલો નરહરદાસજીની આગળ થઈ ગયો. ત્યારે પોટલું બાંધી અને મનમાં પ્રસન્ન થઈ અને શ્રી આચાર્યજીની પાસે આવ્યો અને એને બતાવીને કહ્યું કે મહારાજ, આપની કૃપાથી દ્રવ્ય તો બહુ જ મળ્યું. ત્યારે શ્રી આચાર્યજી કહે છે, જા હવે તું શ્રી જગન્નાથજીનો મનોરથ પૂર્ણ કર. ત્યારે નરહરદાસે કહ્યું કે મહારાજ, લોકો તો મને ગરીબ જાણે છે. હવે આટલું બધું દ્રવ્ય ખર્ચ તો રાજાને જાણ થશે તો મને દંડ આપશે, તો હું શું કરું? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, મારું નામ લે છે, કોઈ નહીં દંડ આપે. ત્યારે નરહરદાસ કહે, મહારાજ, આમાંથી કશું આપ રાખો. ત્યારે શ્રી આચાર્યજી કહે, જગન્નાથજીનું દ્રવ્ય છે, તેથી જગન્નાથજીનો મનોરથ કરો. આ અમારા કામમાં ના આવે. અમારે તો જે કોઈ અમારો સેવક હોય, ખરી મજૂરીનું દ્રવ્ય હોય તે જ અમે અંગીકાર કરીએ છીએ. પછી નરહરદાસે એક જગ્યા લઈ ત્યાં સોની, દરજી, કપડાનો વેપારી બધાને બોલાવ્યા. અનેક વાઘા, વસ્ત્ર, આભૂષણ, રસોઈની સામગ્રી શ્રી જગન્નાથજીની બનાવડાવી. ગામમાં કોઈ ભૂખ્યું ના રહે. પંડાઓને પણ દ્રવ્ય આપ્યું. સહુ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે પહેલાં તો નરહરદાસ ગરીબ હતો, હવે આટલું દ્રવ્ય ક્યાંથી લઈ આવ્યો? ત્યારે જે પૂછે એને તેમની નરહરદાસ કહે, શ્રી આચાર્યજીએ આપ્યું છે મનોરથ કરવા માટે. પછી રાજા સાંભળી અને આવ્યો અને કહ્યું કે આટલું બધું દ્રવ્ય તારી પાસે ક્યાંથી આવ્યું? ત્યારે નરહરદાસે કહ્યું કે શ્રી આચાર્યજીએ મનોરથ કરવા માટે આપ્યું છે. પછી રાજાએ શ્રી આચાર્યજીને પૂછ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હા, મેં એને શ્રી ઠાકોરજીનો મનોરથ કરવાનું કીધું છે. ત્યારે રાજા શ્રી આચાર્યજીની ભેદની વાત સમજ્યો નહીં, એમ સમજ્યો કે આ ધન આપશ્રીએ જ આપ્યું હશે. પછી રાજા એના ઘરે વયો ગયો. પછી પિતાએ સાંભળ્યું કે નરહરદાસ હજારોના મનોરથ કરે છે. ત્યારે નરહરદાસનો પિતા તેની પાસે આવ્યો. ત્યારે નરહરદાસે પિતાની તરફ પીઠ ફેરવી અને કહ્યું કે તું શ્રી ઠાકોરજીનો નિંદક છે, તેથી તારું મુખ જોવું અપરાધ છે. તો શ્રી જગન્નાથજીએ મને કેટલું બધું દ્રવ્ય આપ્યું છે. જેમને શ્રી ઠાકોરજી પર દ્રઢ વિશ્વાસ હોય તેમનું બધું જ સિદ્ધ થાય છે. જેમણે શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ નથી એ આ જન્મમાં દુઃખ ભોગવે છે અને પરલોકમાં પણ ભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ તું પિતા છે, શ્રી જગન્નાથજીની ન્યોછાવર તું પણ કંઈક લઈને જા. અને 1000 રૂપિયાનો માલ આપી અને કહ્યું કે આજ પછી મને તારું મુખ ના બતાવીશ. ત્યારે પિતા દ્રવ્ય લઈ અને ઘરે ગયા. પછી નરહરદાસનું દ્રવ્ય ઘટ્યું અને મનોરથ પૂર્ણ કરી નરહરદાસ શ્રી આચાર્યજી પાસે આવી અને દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, મને કૃપા કરી અને શરણે લો. હવે મારું મન બીજે ક્યાંય નથી, આપણી શરણમાં આવવા જ મારું મન છે. ત્યારે શ્રી આચાર્યજી કહે છે, જા સ્નાન કરી અને આવ. ત્યારે નરહરદાસે નાઈને શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ નામ સંભળાવી અને નિવેદન કરાવ્યું. ત્યારે નરહરદાસજીના હૃદયમાં પુષ્ટિ માર્ગનું જ્ઞાન થયું. ત્યારે મહાપ્રભુજીને દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, મેં બહુ જ ખરાબ કામ કર્યું છે. શ્રી ઠાકોરજીને શ્રમ કરાવી દ્રવ્ય લઈ પોતાનો યશ પ્રગટ કર્યો. હું તો મહાદૃષ્ટ છું, તો મારો યશ ક્યાંથી?
દ્રવ્યથી તો ખોટા યશને લીધે દ્રવ્યથી મન પણ બગડે અને પરલોક પણ બગડે છે. તેથી મને ધિક્કાર છે. ઠાકુરનું દ્રવ્ય લઈ ઠાકુરને આપ્યું, તેમાં અજ્ઞાનવશ મારો યશ માન્યો. હવે હું આપને શરણે છું, મારો પરલોક સુધરે. શ્રી ઠાકોરજી કૃપા કરે એ ઉપાય મને કહો. ત્યારે નરહરદાસજીને શ્રી મહાપ્રભુજી કહે છે, તું શ્રી ઠાકોરજીની સેવા કર. ત્યારે નરહરદાસજી વિનંતી કરી અને કહે છે કે મહારાજ, મને શ્રી ઠાકોરજી પધરાવી દો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તું સમુદ્ર કિનારે ફરીવાર જા, ત્યાંથી તને ભગવત સ્વરૂપ મળશે, તે લઈ આવ. ત્યારે નરહરદાસ ફરીવાર એક જગ્યાએ સમુદ્ર કિનારે જઈ અને બેઠો. ત્યારે સમુદ્રના મોજામાં 2 યુગલ સ્વરૂપ આવ્યા અને નરહરદાસ પાસે આવી અને સ્વરૂપ રાખી મોજા પાછા જતા રહ્યા. ત્યારે નરહરદાસજી યુગલ સ્વરૂપને લઈ અને શ્રી મહાપ્રભુજીની પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ યુગલ સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી પછી મદન મોહન નામ ધરી અને નરહરદાસના માથે પધરાવ્યા. ત્યારે નરહરદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, મારા ઘરમાં પિતા બહિર્મુખ છે, તેથી મારાથી ઘરે જવાશે નહીં અને અહીંયા મારો લૌકિકમાં યશ ફેલાયો છે, તેથી અહીંયા માંગીને સેવા નહીં કરી શકું. પણ મારા યજમાન બંગાળી કાશીમાં બહુ જ છે, આપ કહો તો ત્યાં જઈ અને ભગવત સેવા કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, જ્યાં પણ ભગવત સેવા સારી રીતે થઈ શકે એના માટે એ જ દેશ ઉત્તમ જાણવો, અને અમારે પણ અહીંયા બહુ જ દિવસ થઈ ગયા છે, તેથી અમે દક્ષિણ થઈ અને કાશી આવીશું, તું સીધો કાશી જા. પછી શ્રી મહાપ્રભુજી તો દક્ષિણ પધાર્યા અને નરહરદાસ કાશીમાં આવી શ્રી મદન મોહનજીની સેવા મન લગાવીને કરવા લાગ્યા. થોડા જ દિવસમાં મદન મોહનજી સાનુભાવ જણાવવા લાગ્યા. શ્રી ગોકુલનાથજીના વાર્તા પ્રસંગમાં પેલું દર્શન કરાવતા કહે છે કે નરહરદાસજીએ શ્રી મદન મોહનજીની સેવા બહુ જ વર્ષો સુધી સારી રીતે કરી હતી. પછી શરીર થાક્યું, વૃદ્ધ થયા, ત્યારે સેવા ના થઈ શકી. ત્યારે શ્રી મદન મોહનજીને પધરાવી અને શ્રી ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીને દંડવત કરી અને શ્રી ગુસાઈજીના ઘરે પધરાવી પછી શ્રી ગુસાઈજીએ મદન મોહનજીને શ્રી ગોકુલચંદ્રજીના સિંહાસનની બાજુમાં જુદા સિંહાસનમાં બેસાડ્યા. હવે નરહરદાસજી બાકીનું જીવન વ્રજમાં રહી માનસી સેવાથી નિર્વાહ કરી રહ્યા છે. તો નરહરદાસ આવા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય છે, એમની વાર્તાનું શું કહેવું. શ્રી વલ્લભાધીશ કી છે, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે.